પીંપળ પાન ખરંતા હસ્તી કુંપરિયા, મુજ વીતી તુજ વિધશે, ધીરી બાપુડિયા. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીનો આ સુવિચાર જીવનના સત્ય અને સમયના નિયમ વિશે ખૂબ સુંદર અને ગહન સંદેશ આપે છે. જીવનની અસ્થિરતા અને સમયની ચાલ સમજાવવામાં આવી છે. પીંપળ પાન ખરંતા હસ્તી કુંપરિયા, મુજ વીતી તુજ વિધશે, ધીરી બાપુડિયા. પીંપળ પાન ખરંતા એટલે પીંપળના વૃક્ષના જૂના પાન પડી રહ્યા છે. કુંપળિયા એટલે નવી ઉગેલી નાની પાંખડીઓ અથવા કુંપળ. મુજ વીતી તુજ વિધશે એટલે જે મારી સાથે થયું છે તે તારી સાથે પણ થશે. ધીરી બાપુડિયા એટલે ધીરજ રાખ, નાનકડા. પીંપળ પાન ખરંતા. પીંપળના વૃક્ષના જૂના પાન એક સમય પછી સુકાઈ જાય છે અને જમીન પર પડી જાય છે. આ કુદરતનો નિયમ છે. જીવનમાં જૂની વસ્તુઓ અથવા જૂની પેઢી એક દિવસ વિદાય લે છે. હસ્તી કુંપળિયા. જ્યારે જૂના પાન પડે છે ત્યારે વૃક્ષ પર નવી કુંપળો ઉગે છે. એ કુંપળો જાણે ખુશીથી હસતી હોય તેવી લાગે છે. તેને લાગે છે કે હવે તેમનો સમય છે. મુજ વીતી તુજ વિધશે. અહીં જૂના પડતા પાન જાણે નવી કુંપળોને સંદેશ આપે છે કે આજે જે મારી સાથે થઈ રહ્યું છે એટલે કે વૃદ્ધ થવું અને પડી જવું, તે એક દિવસ તારી સાથે પણ થશે. અર્થાત સમય દરેક માટે સમાન છે. ધીરી બાપુડિયા. અર્થાત, હે નાનકડા, ધીરજ રાખ અને ગર્વ ન કર. કારણ કે જીવનનો આ ચક્ર દરેક માટે આવવાનો છે. જીવનમાં યુવાની, સૌંદર્ય, શક્તિ કે ગર્વ કાયમ રહેતા નથી. સમય પસાર થતાં દરેક વ્યક્તિ વૃદ્ધ બને છે અને જીવનના બદલાવનો સામનો કરે છે. સમય દરેક માટે સમાન છે. યુવાની અને શક્તિ કાયમી નથી. માણસે ગર્વ કે અહંકાર કરવો નહીં. જીવનના દરેક પડાવને સમજદારી અને વિનમ્રતા સાથે સ્વીકારવો જોઈએ. કુદરત આપણને શીખવે છે કે જે આજે બીજાના સાથે થાય છે તે આવતીકાલે આપણા સાથે પણ થઈ શકે છે. પીંપળ પાન ખરંતા હસ્તી કુંપળિયા, મુજ વીતી તુજ વિધશે, ધીરી બાપુડિયા. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીનો આ સુવિચાર જીવનના સત્ય અને સમયના નિયમ વિશે ખૂબ સુંદર અને ગહન સંદેશ આપે છે. જીવનની અસ્થિરતા અને સમયની ચાલ સમજાવવામાં આવી છે. પીંપળ પાન ખરંતા હસ્તી કુંપળિયા, મુજ વીતી તુજ વિધશે, ધીરી બાપુડિયા.